હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા તાજા વ્લોગ વિડીયોમાં. અને સવારનું રેગ્યુલર જે કંઈ ક્લિનિંગનું બધું કામ પતાવી દીધું. ઉકલ નીણ ઘરેથી લઈ આવ્યો છું, તો બધાને કરી દઈએ એક નીણ. જો નાની પાડી ઉતાવળી થાય છે નીણ હાટું, તો નીણ કરી દઈ અને આપણે જવાનું છે વાડીએ. તો લઈ લીધો છે આપણે સલાખો, તો ફટાફટ જઈ. તો ગઈ આપણું ટ્રેક્ટર અહીંયા જ પીડ્યું હતું, કારણ કે દાદાની મોટર કાઢી હતી કાલે, પાણી ઓછું આવતું હતું. તો પંપમાં કેબલને બાંધવાના જે સટિયા હોય એનો ડાટો થઈ ગયો હતો. તો નીણ વાઢી લઈ પછી ટ્રેક્ટર ઘરે લઈ જવાનું છે. મારા પપ્પા શહેરે લઈ લે. પહેલાં આપણે નીણ વાઢી લઈ. અને છેલ્લા ઘણા સમયથી આપણે બેક્ટેરિયાની કાંઈ અપડેટ નથી દીધી, તો એમાં આપણે અમુક ટાઈમે ગોળ નાખતા રહીએ છીએ, એટલે બેક્ટેરિયા એમના જીવતા રહે. બાકી હમણાં તો આ ચોમાસાનું કાંઈ પાવન થતું નહીં, અને ચોમાસાનું પાણી એડ્યું એટલે વગર દવા ખાતરે ઝાડ ને મકાઈને બધું વજે સીડું છે, એટલે કાંઈ કરતા નથી. તો હવે જો કદાચ કપાસમાં એકાદ વાર ટ્રાય મારશું, ડ્રીપમાં ચડાવશું, તો 2 દિન પાછો ગોળ નાખી અને હલાઈ નાખશું, એટલે પાછા બેક્ટેરિયા બધા એક્ટિવ થઈ જાય. અને લગભગ અડધું ટીપણું હજી ભર્યું છે. તો જે કોઈને પણ મધર કલ્ચર જોઈ લઈ જઈજો આપણે અહીંયાથી. હવે આપણે વાઢેલી નીણ. તો મિત્રો સવારમાં નીણ વાટીને આપણે આવી ગયા કરીએ. નીણમાં રચકો ઝાર 2 લાવ્યા હતા, તો પછી ઢોરને પાઈ નીર કરી આવી ગયા હતા દુકાને. મોટર આવી છે ઉંબરડાથી, તો તવાઈ ગઈ છે ગરમ થઈને. પાછળના બુચિંગ કાઢી નાખ્યા છે, તો બતાડું તમને. વાયરિંગ કાઢવાનું કામ ચાલુ કરવાનું છે એનું, તો બન્યા રહેજો વ્લોગમાં અંત સુધી. તો ગઈ પછી દુકાનેથી આવી ગયા હતા ઘરે, જમી કાઢવી લીધું. અને સવારમાં આપણે લીલી નીણ લઈ આવ્યા હતા બધી. રસકો હતો, પણ રસકો શું છે, વરસાદના પાણીએ પોલો થઈ જાય, એટલે મોટી ભેંસે ન ખાતો, નાનીને દીધો જ નહોતો. બાકી જોવા રહેતી લીલી, તો ઝાડની નીણ બધાને કરી દીધી છે. અને હવે આપણે જઈને મોટર હતી મોટર ફિટ કરી દઈએ. એનું રિવાઇન્ડિંગ થઈ ગયું હતું, પણ વિડીયોમાં કાંઈ બતાવવાનું નહોતું, તો બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો આ છે એ મોટરનું રિવાઇન્ડિંગ કમ્પ્લીટલી થઈ ગયું છે, અને એને બુશિંગની સાઈઝ પાતળી છે. તો 2 જ બુશિંગ હતા, એટલે આપણે એક ત્રીજું એડ કરી દીધું છે પાછળની સાઈડમાં, એટલે પ્લે ઘટી ગયો. તો હવે એને ફિટ કરી દઈએ, અને જો કાંઈ કામ આવે તો બતાવીશ. બાકી એક આ સ્ટાર્ટરનું પાટિયું એવું હતું લાંબુ, ખાલી 3 ફ્યુઝ ફિટ કરવાના છે. તો ગાજી મોટર ફિટ થઈ ગઈ, પછી કાંઈ કામ રહેતું નહોતું. અને એક આપણે ગામના દાદા છે, તો એલટી નહીં પણ હવે તો એલકે થઈ ગયું. પહેલાં એલટી હતું, હવે લાર્સન એન ટર્બો હતું, એનું લોરેન્સ એન કુડસેન થઈ ગયું. તો સ્ટાર્ટર થઈ ગયા છે આપણને. આપણે પાટિયામાં ફિટ કરવાનું છે, તો કાલે સવારમાં ફિટ કરી દઈશું, એનું વાયરિંગ કરી નાખીશું. અને બીજું કાંઈ કામ હતું નહીં, તો બસ હવે થોડી વારમાં જવા દઈશું ઘરે. તો બન્યા રહેજો વ્લોગમાં. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો દિવસ. સવારનું બધું રેગ્યુલર કામ આપણે પતાવી દીધું, ક્લિનિંગનું બધું. અને ઉકલ નીણ ફરીથી આવી ગઈ. બાકી વાત કરી તો લીલી જ્યારે આપણે વાઢીએ છીએ સવારમાં વહેલા, ઝાકળ નહોતો એટલે. તો બસ હવે બધાને નીણ કરી અને થઈ જાય દુકાન ભેગા. કાલે જે આપણે એલટીનું સ્ટાર્ટર આવ્યું હતું એને પાટિયામાં ફિટ કરવાનું છે. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા હતા દુકાને. એક મોટર આવી હતી 7.5 HPની ટર્બો મોડલ. તો વાયરિંગ કાઢી નાખ્યું છે, પેપર કાઢી નાખ્યા, એસિડ ભરીને સાફ થવા મૂકી છે. બાકી જે સ્ટાર્ટરનું આપણે કાલે કહેતા હતા એનું વાયરિંગ ચાલુ છે. આમાં ઓટો સ્વિચ ને બધું અંદર જ આવે, અને 3 બ્લોક આવે ટોટલ. વારાફરતી બધા કોન્ટેક્ટ કરે તો ફિટ કરી દઈશું. ઉપર 3 ફ્યુઝ ફિટ કર્યા છે, અને આપણે આ મોટરના પેપર કાપવાના છે, તો કાપી નાખીએ ફટાફટ. તો મિત્રો પછી દુકાનેથી આપણે આવી ગયા છીએ ઘરે. મોટરનું બાંધવાનું કામ ચાલુ કરી દીધું હતું, તો લીલાનો ઓગા કાઢ્યો એટલે હુકલની નાખી દીધી છે. અને લીલું તો જમી કાઢીને જવા દઈએ દુકાને. વરસાદ આવે વાતાવરણ શું છે, પણ જો પવન નહીં આવે તો વરસાદ આવશે.
બાકી તો ગણતરી નહીં રાખવાની. ફટાફટ જમીન જવા દઈએ દુકાને પાછા. તો મિત્રો એ 7.5 HP મોટર હતી ડન કરી દીધી. પછી એક આવી હતી 12.5 HP. તો એના બુશિંગ બદલ્યા છે, બધા રબર હતા એટલે જોઈ શકો છો રબર. તો ફિટ કરીને પછી એને ટેસ્ટ કરી હતી. તો કમ્પ્લેટ છે, એકદમ રન કરે છે. અને એમ્પિયર રીતે માનો ને કે 5 સમથિંગ લે છે. તો કોઈ વાંધો નથી એને. તો ગાજી મોટરને બુશિંગ બદલી નાખ્યા. પછી આવી ગયા આપણા ઘરે. હોળું પાણી કરી લીધું છે. ચૂલાને, નાની ભેંસને, મોટીને બધાને હુકલને નીણ કરી દીધી છે. તો બસ હવે સુઈ જઈ, કારણ કે એડિટિંગનો ટાઈમ નથી મળતો. એટલે 3 દિવસના આપણે કન્ટિન્યુ વ્લોગ ચાલુ રાખશું હમણાં. The next day. હર હર મહાદેવ મિત્રો. તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો એવો દિવસ. તો મિત્રો સવારમાં સાફ સફાઈનું બધું કામ ડન કરી નાખ્યું આપણે. દવાઈને બધું કમ્પ્લીટ કરી દીધું. બધાને નીણ કરી દીધી હતી. તો બધાએ નીણી ખાઈ લીધી છે. અને આપણે હુક્કલ ઘરેથી લઈ આવ્યા છીએ. તો હુક્કલની એક નીણ કરી દઈશું બધાને. અને બાકી વરસાદની વાત કરી તો રાતે આવેલો હતો, બધું પલાળી દીધું એવો. તો નીણ વાઢવાનું જોઈશી જવા છે કે નહીં, તો બની રહેજો વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા વાડીએ. અને વરસાદને લીધે ઝાર આડી પડી ગઈ છે. તો અડધ વચ્ચે ચાલુ કરી છે. બાકી વટે જવા આવી છે 1 2 બીજો આ. અને હજી થોડુંક વાટશું અને એક ગાડીએ લઈ જઈ. અને બાકી કપાસની કન્ડિશન જો આપણે આજ તો પાટલામાં જગ્યા નથી બધાથી. અને જો હવે હમણાં થોડાક દિવસ વરસાદ ન આવે તો ઝીંડવા થઈ જાય. તો જવા દઈ. તો ગઈ પછી ઘરે ઠોરનું બધું કામ કરીને આવી ગયા હતા આપણે દુકાને. અને ઉભરાને ચાલુ કરી છે. તો આ ચોપડામાં નામ છે જે કોઈના વહેલા આવીને દઈ જજો, નકર આમ ખોલીશ. તો ગઈ સવારમાં આપણા બધાને ધમાર્યા હતા. તુલાન નહોતો તમારો, ઓલી ભેંસ નહીં તમારી. ભાઈ તો પાછી હતી એવી નહીં ભરાઈ રહી. આ હતી એવી ને એવી ક્લીન એન્ડ નીટ. સવારમાં જેવી નવારી એવી જ છે. તો દુકાને પછી કાંઈ કામ નહોતું, લાવી ગયા ઘરે. જમી કરવી લીધું છે. કરી દઈએ બધાને નીણ કરીને પાછું જવાનું છે આપણે દુકાને. તો જો કાંઈ કામ આવે તો બતાવીશ. હા, અને એક મોટર હતી, પંપની પટ્ટી તૂટી ગઈ હતી, ગઢડા મોકલ્યો છે. હવે એ ભાઈ આવે એટલે એને પંપ સેટિંગ એક કરી દઈશું. એક સ્ટડ બદલાવાનો તો એ બદલી નાખ્યો. હું તમને જઈને બતાડીશ ને. તો બન્યા રહેજો વ્લોગમાં અંત સુધી. તો મિત્રો આપણે આવી ગયા છીએ દુકાને. આ પંપ છે, મોકલ્યો તો આપણે. સાઈડની પટ્ટીઓ તૂટી ગઈ હતી નખાવા. તો ગઢડાથી ની ભાઈ લઈને આવી ગયા છે. તો આપણે એનું પંપ સેટિંગ કરી દઈએ એટલે નવરા થઈ જઈ. પછી જો કાંઈ કામ આવે તો બતાવીશ. તો મિત્રો આગળ જે ચંપલની દુકાનમાં લપ થતી હતી એ થતી હતી. આ ચંપલ હાટું આપણે ઢોર હેઠે પહેરવા મોજડી લીધી હતી. આવડા બે પરાણે પહેરાવીને વિડીયો ઉતારતા હતા. કઈ કામ રહેતું નથી. નાનો એવો વરસાદ આવી ગયો છે. તો બસ હવે થોડી વારમાં જવા દઈએ. તો બન્યા રહેજો વ્લોગમાં. તો ગાજી આવી ગયા છે ઘરે. અને વાળું પાણી બાકી છે, વરસાદમાં પલળી ગયો, નાહી ધોઈ લીધું છે. અને આ છે આપણે ન્યૂ એડેડ પ્લસ મોજડી. જો ફેંને ખબર પડી ગઈ કાંઈક નવું છે. જો ન ભાઈ એ થોડીક ખાવાની વસ્તુ કાંઈ. તો બધાને નીણ કરી દઈ. મોટી ભેંસ આવડી આ બેઠી છે. તુલો નાની ખડાઈ બે ઊભા છે. નીણ કરી દઈએ એક. વાળું પાણી કરીને પાછી એક નાની નીણ કરી દઈશું. કારણ કે વરસાદ છે એટલે કાંઈ નક્કી નહીં, પછી નીણ કરવાનો ગાળો રેક નહીં. તો બસ હવે આ વ્લોગને અહીંયા જ પૂરો કરીશું. સતત 3જો દિવસ છે આ વ્લોગનો. તો મળશું નેક્સ્ટ વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.